નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા અજાણ્યા 25 પ્રશ્નો લઈને. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, માળવામાં પરમાર વંશનો કયો રાજા પૃથ્વી વલ્લભ કહેવાતો હતો? ઓપ્શન એ કૃષ્ણરાજ, ઓપ્શન બી ભોજરાજ, ઓપ્શન સી પૃથ્વીરાજ, ઓપ્શન ડી મોંજ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, મૂંજ આવશે. ઓપ્શન ડી મૂંજ. બીજો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી વલસાડ, ઓપ્શન ડી નવસારી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, ડાંગ જિલ્લો આવશે. ઓપ્શન બી ડાંગ. ત્રીજો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ કાચબા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 22 મે, ઓપ્શન બી 21 મે, ઓપ્શન સી 24 મે, ઓપ્શન ડી 23 મે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, 23 મેના દિવસે આવશે મિત્રો, 23 મે. ચોથો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ભારતમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 મે, ઓપ્શન બી 27 જુલાઈ, ઓપ્શન સી 22 માર્ચ, ઓપ્શન ડી 25 જૂન. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, 21 મે આવશે. ઓપ્શન એ 21 મે. પાંચમો પ્રશ્ન, રેશમી કાપડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, કર્ણાટક આવશે. ઓપ્શન સી કર્ણાટક. છઠ્ઠો પ્રશ્ન, કાળું સોનું નીચેનામાંથી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ યુરેનિયમ, ઓપ્શન બી ખનિજ તેલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ઉપર પૈકી કોઈ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ખનિજ તેલ આવશે. ઓપ્શન બી ખનિજ તેલ. સાતમો પ્રશ્ન, તાજેતરમાં ભારત વિશ્વની કેટલામા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવનાર દેશ બની ગયો છે? ઓપ્શન એ 1 નંબરની, ઓપ્શન બી 2 નંબરની, ઓપ્શન સી 3 નંબરની, ઓપ્શન ડી 4 નંબરની. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, 4 નંબરની આવશે મિત્રો. ઓપ્શન ડી 4 નંબરની. આઠમો પ્રશ્ન, ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં શીતકાલીન વરસાદ પડવાનું કારણ? ઓપ્શન એ પશ્ચિમી વિક્ષોભ, ઓપ્શન બી પૂર્વી વિક્ષોભ, ઓપ્શન સી પાછું વળી રહેલ ચોમાસું, ઓપ્શન ડી સ્થાનીય વાતાવરણ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, પશ્ચિમી વિક્ષોભ આવશે. ઓપ્શન એ પશ્ચિમી વિક્ષોભ. નવમો પ્રશ્ન, ડાયમંડ રિંગની ઘટના ક્યારે થાય છે? ડાયમંડ રિંગની ઘટના ક્યારે થાય છે? ઓપ્શન એ સૂર્યગ્રહણના દિવસે, ઓપ્શન બી ચંદ્રગ્રહણના દિવસે, ઓપ્શન સી પ્રત્યેક પૂર્ણિમાના દિવસે, ઓપ્શન ડી પ્રત્યેક અમાસના દિવસે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ આવશે, સૂર્યગ્રહણના દિવસે. 10મો પ્રશ્ન, રિક્ટર સ્કેલનો ઉપયોગ કોને માપવામાં કરવામાં આવે છે? રિક્ટર સ્કેલનો ઉપયોગ કોને માપવામાં કરવામાં આવે છે? ઓપ્શન એ સમુદ્રની ઊંડાઈ, ઓપ્શન બી સમુદ્રની દિશા, ઓપ્શન સી ભૂકંપના ઝટકા, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, ભૂકંપના ઝટકા આવશે મિત્રો. ઓપ્શન સી ભૂકંપના ઝટકા. 11મો પ્રશ્ન, પેનિસિલિનની શોધ કોને કરી હતી? પેનિસિલિનની શોધ કોને કરી હતી? ઓપ્શન એ ગ્રેહમ બેલ, ઓપ્શન બી લ્યુવેન હોક, ઓપ્શન સી એડવર્ડ જેનર, ઓપ્શન ડી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આવશે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. 12મો પ્રશ્ન, મિની માતા રોગ શેનાથી થાય છે?
મિનીમાટા રોગ શેનાથી થાય છે? ઓપ્શન એ પાણીના પ્રદૂષણથી, ઓપ્શન બી પાણીમાં કેલ્શિયમની કમીથી, ઓપ્શન સી પાણીમાં નાઇટ્રેટ અધિકતાથી, ઓપ્શન ડી પેટ્રોલિયમ પદાર્થોના દહનથી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, પેટ્રોલિયમ પદાર્થોના દહનથી. ઓપ્શન ડી. 13મો પ્રશ્ન મિત્રો, બ્રહ્મ સમાજનું વિરોધી સંગઠન કયું હતું, જેનો ઉદ્દેશ્ય સતી પ્રથા સહિત અન્ય સુધારાઓનો વિરોધ કરવાનો હતો? બ્રહ્મ સમાજનું વિરોધી સંગઠન કયું હતું, જેનો ઉદ્દેશ્ય સતી પ્રથા સહિત અન્ય સુધારાઓનો વિરોધ કરવાનો હતો? ઓપ્શન એ આર્ય સમાજ, ઓપ્શન બી ધર્મસભા, ઓપ્શન સી સત્વબોધિની સભા, ઓપ્શન ડી પ્રાર્થના સભા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી ધર્મસભા. ઓપ્શન બી. 14મો પ્રશ્ન, ગુપ્ત વંશના તે રાજા કોણ હતા જેણે હુણોને ભારત પર આક્રમણ કરવાથી રોક્યા? ગુપ્ત વંશના તે રાજા કોણ હતા જેણે હુણોને ભારત પર આક્રમણ કરવાથી રોક્યા? ઓપ્શન એ ચંદ્રગુપ્ત, ઓપ્શન બી કુમારગુપ્ત, ઓપ્શન સી સ્કંદગુપ્ત, ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, સ્કંદગુપ્ત આવશે. સ્કંદગુપ્ત. ઓપ્શન સી. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રાથમિક આર્થિક ગતિવિધિ નથી? ઓપ્શન એ વેપાર, ઓપ્શન બી મત્સ્યપાલન, ઓપ્શન સી ખનન, ઓપ્શન ડી કૃષિ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, વેપાર આવશે. ઓપ્શન એ વેપાર. 16મો પ્રશ્ન, મજૂરી કોષ સિદ્ધાંતના પ્રતિપાદક કોણ છે? મજૂરી કોષ સિદ્ધાંતના પ્રતિપાદક કોણ છે? ઓપ્શન એ માલ્થસ, ઓપ્શન બી મોર્ગન, ઓપ્શન સી ફેલનર, ઓપ્શન ડી એડમ સ્મિથ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી આવશે, એડમ સ્મિથ આવશે. ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, દીવ ક્યાં સ્થિત છે? ઓપ્શન એ મન્નારની ખાડીમાં, ઓપ્શન બી કચ્છની ખાડીમાં, ઓપ્શન સી ખંભાતની ખાડીમાં, ઓપ્શન ડી બંગાળની ખાડીમાં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ખંભાતની ખાડીમાં. ઓપ્શન સી. 18મો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેર ખાતે ભારતીય રેલવેના પ્રથમ 9000 HP એટલે કે હોર્સ પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો? તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેર ખાતે ભારતીય રેલવેના પ્રથમ 9000 હોર્સ પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી દાહોદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી અમદાવાદ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, દાહોદ આવશે. ઓપ્શન બી દાહોદ. 19મો પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 ક્યાં યોજાયો છે? પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 ક્યાં યોજાયો છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી દીવ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી આવશે, દીવ આવશે મિત્રો. ઓપ્શન ડી દીવ. 20મો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ચાગોસ ટાપુ સમૂહ કયા મહાસાગરમાં આવેલ છે? તાજેતરમાં સમાચારમાં રહેલ ચાગોસ ટાપુ સમૂહ કયા મહાસાગરમાં આવેલ છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી અરબ સાગર, ઓપ્શન સી પેસિફિક મહાસાગર, ઓપ્શન ડી એટલાન્ટિક મહાસાગર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, હિન્દ મહાસાગર આવશે. ઓપ્શન એ હિન્દ મહાસાગર. 21મો પ્રશ્ન, ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ તમિલનાડુ,
ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઉત્તર પ્રદેશ આવશે. ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. 22મો પ્રશ્ન, ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ પૈકી સૌથી વધારે જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, મહારાષ્ટ્ર આવશે મિત્રો. 3 આવશે મિત્રો, મહારાષ્ટ્રમાં 3 આવશે. 12માંથી 3 જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં છે. 23મો પ્રશ્ન, મેશ્વો સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મેશ્વો સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી પંચમહાલ, ઓપ્શન સી મહેસાણા, ઓપ્શન ડી અરવલ્લી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, અરવલ્લી આવશે મિત્રો, અરવલ્લી. ઓપ્શન ડી. 24મો પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગુજરાતમાં મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી જૂનાગઢ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી આવશે, વડોદરા આવશે મિત્રો. ઓપ્શન સી વડોદરા. ઓપ્શન સી. 25મો લાસ્ટ પ્રશ્ન મિત્રો, ભારતના ભૂમિદળના પ્રથમ ગુજરાતી વડા કોણ હતા? ભારતના ભૂમિદળના પ્રથમ ગુજરાતી વડા કોણ હતા? ઓપ્શન એ મહારાજ જસવંતસિંહ, ઓપ્શન બી મહારાજ યોગીરાજસિંહ, ઓપ્શન સી મહારાજ કૃષ્ણકુમારસિંહજી, ઓપ્શન ડી મહારાજ રાજેન્દ્રસિંહ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, મહારાજ રાજેન્દ્રસિંહ આવશે મિત્રો. ઓપ્શન ડી. જો મિત્રો તમને આ પ્રશ્ન ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને ખાસ એક લાઇક કરી દેજો મિત્રો. એક લાઇક તો બને મિત્રો આ પ્રશ્ન માટે. મળીએ નવા વિડીયો સાથે.